નમસ્કાર મિત્રો, આજે આપણે સજીવના પાયાના એકમનો અભ્યાસ કરીશું। તમે બધા જાણો છો કે સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ। તો આ સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એવા કોષનો આપણે અભ્યાસ કરીશું। આપણે આખી સૃષ્ટિનો અભ્યાસ કરીશું। આખી સૃષ્ટિ શાની બનેલી છે? કોષની। અને આખી સૃષ્ટિમાં કોષમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે। આ કોષના આકારમાં, એની રચનામાં, એના કદમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે। તો આજે આપણે આ કોષમાં જોવા મળતી વિવિધતાનો અભ્યાસ કરીએ। ચલો સૌથી પહેલા આપણે એના કદની વાત કરીશું। કોષના કદમાં પુષ્કળ વિવિધતા છે। કોષ આમ તો સામાન્ય રીતે એકદમ સૂક્ષ્મ હોય છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ છતાં કેટલાક કોષ એવા પણ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। ચાલો દુનિયાનો, વિશ્વનો સૌથી નાનામાં નાનો કોષ કયો? પ્રશ્ન સ્વરૂપે પૂછાય। વિશ્વનો સૌથી નાનામાં નાનો કોષ માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકમ। અને માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકમને આપણે પીપીએલઓ પણ કહીએ છીએ, એટલે કે પપલો। પપલો એનું ફૂલ નામ શું? કોઈ પપલો નથી, આ તો હું તમને કહું છું। પપલો એનું સંપૂર્ણ નામ પ્લ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। પ્લ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ માટે એને શું કહેવાય છે? પપલો। આ વિશ્વનો સૌથી નાનામાં નાનો કોષ છે। એને આપણે વનસ્પતિ સૃષ્ટિના જોકર પણ કહીએ છીએ હો। આ પપલો એટલે વનસ્પતિ સૃષ્ટિના જોકર। અને તમે જાણો છો મિત્રો કે આ જે પપલો છે, પ્લ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે, એનું કદ કેટલું છે? 0.1 માઇક્રોમીટર। આ વિશ્વનો સૌથી નાનામાં નાનો કોષ છે, એટલે કોષના કદમાં પુષ્કળ વિવિધતા છે। આવા સૂક્ષ્મ નાના કોષો પણ છે અને એના કરતાં મોટા પણ છે। આ જે માઇકોપ્લાઝ્મા છે એની જુદી જુદી જાતિઓમાં એના કદમાં વિવિધતા જોવા મળે છે। આ માઇકોપ્લાઝ્માનું કદ 0.1 માઇક્રોમીટરથી લઈને 0.5 માઇક્રોમીટર સુધીનું પણ હોય છે। હવે તમને એમ થાય બેક્ટેરિયા તો નાના છે, વાત સાચી, બેક્ટેરિયા નાના છે, પણ એનું કદ કેટલું? બેક્ટેરિયાની લંબાઈ એવરેજ 3 થી 5 માઇક્રોમીટર જેટલી છે। જો કે લાક્ષણિક બેક્ટેરિયા છે એનું કદ 1 થી 2 માઇક્રોમીટર જેટલું હોય। હવે તમને એમ થાય વાયરસ તો બેક્ટેરિયા કરતાં નાના, તો પછી એનું કદ કેટલું હશે? વાયરસ 0.0 થી 0.2 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે। આ બધી આપણે જે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રની હતી। હવે સુકોષ કેન્દ્રી કોષ કેવા હોય? સુકોષ કેન્દ્રી કોષ છે એના કદમાં પણ વિવિધતા। લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ એ 10 થી 20 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે। ચલો એમાંય આપણે આપણા શરીરની વાત કરીએ। આપણા જે રક્તકણ છે ને એનો વ્યાસ 7 માઇક્રોમીટર જેટલો છે। શું આપણી અંદર બધા નાના જ કોષો છે? ના, એવું નથી। આપણી અંદર સ્નાયુ અને ચેતાકોષ એવા છે કે જે મોટા કદના છે। એમાંય આપણા શરીરની અંદર સૌથી મોટામાં મોટો કોષ કયો તમે જાણો છો મિત્રો? ચેતાકોષ એ આપણા શરીરનો લાંબામાં લાંબો કોષ કહેવાય। અને એમાં કેટલાક ચેતાકોષ તો એવા છે કે જેનું કદ, એની લંબાઈ 90 સેન્ટીમીટર જેટલી હોય છે, લગભગ 1 મીટર જેટલી। તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરમાં 1 મીટર જેટલા લાંબા ચેતાકોષો આવેલા છે। હવે આ તો આપણા શરીરના અંદર રહેલા કોષોની વાત કરી છે। શરીરની બહાર પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવા મોટા કોષો આવેલા છે। તમે નરી આંખે જોઈ શકો એવો કોષ કયો? તમે જાણો છો ઈંડું। તો એમાંય સૌથી મોટું ઈંડું કયું જાણો છો તમે? શાહમૃગનું ઈંડું। એટલે શાહમૃગનું ઈંડું એ શરીરની બહાર સ્વતંત્ર સૌથી મોટો કોષ કહેવાય। તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, સજીવમાં સ્વતંત્ર સૌથી મોટો કોષ કયો? શાહમૃગનું ઈંડું। જેનું કદ કેટલું જાણો છો? 170 થી 150 mm જેટલું કદ હોય છે। તો આપણે આ સજીવ સૃષ્ટિમાં
કોષના કદમાં જોવા મળતી વિવિધતાનો અભ્યાસ કર્યો. આપણે સૌથી નાના માઇકોપ્લાઝમાથી લઈને શાહમૃગના ઈંડા સુધીના અને આપણા ચેતાકોષ સુધીના કદની થોડી ઘણી વાત કરી. તમને મેં આ કદ જે લખીને આપ્યા છે આપણા એનસીઆરટી ટેક્સ્ટ બુક આધારિત છે. હવે તમે માની લો કે જુદી જુદી રેફરન્સ બુક વાંચો તો એમાં તમને આ બધા કદમાં વિવિધતા જોવા મળશે. કોઈ બુકની અંદર અલગ કદ લખ્યું હશે, બીજી બુકમાં કંઈક અલગ હશે. અને ઘણા તો આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે તો ગૂગલ ઉપર સર્ચ કરશે કે ચલો શાહમૃગનું ઈંડું કેટલા કદનું છે, આ માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ કેટલા કદનું છે, તો એમાંય તમને અલગ અલગ માપ જોવા મળશે. પછી તમને એમ થશે કે સાહેબે તો ખોટું કીધું, સાહેબ તો ખોટા માપ બતાવે છે. એવું નથી મિત્રો. તમારે નીટની પરીક્ષા આપવાની છે, રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા આપવાની છે, અને એમાં એનસીઆરટીમાં જે આપેલું હોય એ જ સાચું, એ જ આપણી ભાગવદ્ ગીતા. એટલે એનસીઆરટીમાં તમને જે માપ આપેલું હોય એ જ ગોખી નાખવાનું. બીજા ગમે તે જગ્યાએ ગમે તે માપ આપ્યા હોય યાદ રાખવા નહીં, મગજ ઉપર લેવા નહીં. આટલું યાદ રાખજો હો. એટલે હું તમને જે બધા માપ આપીશ કે આંકડાઓ આપીશ એ એનસીઆરટી બેઝ હશે. તો આપણે આ કોષના કદમાં જોવા મળતી વિવિધતાઓ જોઈ. ખાલી કોષના કદમાં વિવિધતા નથી, કોષના આકારમાં પણ વિવિધતા છે. જેમ કોષનું કાર્ય બદલાય ને એમ એના આકાર પણ બદલાતા હોય છે. આખી સજીવ સૃષ્ટિમાં જુદા જુદા આકારના કોષો છે, જેવા કે ઘનાકાર, સ્તંભાકાર, બિંબાકાર, બહુકોણીય, તંતુમય અને કેટલાક અનિયમિત આકારના કોષો છે. ચલો એમાંથી કેટલાક કોષો હું તમને આકૃતિમાં બતાવું, તમારી પુસ્તકમાં પણ આપેલા છે. દાખલા તરીકે રક્તકણ. આ રક્તકણનો કેટલાક સજીવમાં ગોળાકાર છે અને આપણી અંદર આ રક્તકણ આવા દ્વિઅંતર ગોળાકાર છે. ચાલો આપણા શ્વેતકણની વાત કરીએ તો આ શ્વેતકણ છે અનિયમિત આકારના છે. આપણી જે સ્તંભાકાર અધિચ્છદ પેશી છે ને એના કોષો આવા લાંબા સાંકડા સ્તંભ જેવા છે. અને જો આપણે વનસ્પતિમાં મધ્ય પર્ણપેશીની વાત કરીએ તો એના કોષો આવા ગોળાકાર અથવા તો અંડાકાર જોવા મળશે. અને વનસ્પતિની અંદર જ પાણીનું વહન કરવા માટે જે જલવાહિની આવેલી છે એના કોષો આવા લાંબા જોવા મળે છે. અને જે આપણો સૌથી મોટો કોષ ચેતાકોષ છે ને એ પણ લાંબો અને સાથે આવો શાખિત પ્રવર્ધોવાળો છે. એટલે કોષોના આકારમાં એના કાર્ય અનુસાર પુષ્કળ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આપણે કોષોમાં જોવા મળતી વિવિધતાનો અભ્યાસ કર્યો. અને હવે આપણે લાક્ષણિક કોષની રચનાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ લાક્ષણિક કોષ મુખ્ય બે પ્રકારના હોય છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. એમાં સૌથી પહેલો આપણે અભ્યાસ આદિકોષ કેન્દ્રીનો કરીશું. આદિકોષ કેન્દ્રી કોષ કેવા હોય, એનો આકાર, એની રચના આપણે આકૃતિ સાથે સમજીએ. પેલું તો આદિકોષ કેન્દ્રીમાં કોનો સમાવેશ થાય? આદિકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા એટલે કે પપલોનો સમાવેશ થાય. આ જે બધા આદિકોષ કેન્દ્રી છે એના કદ અને આકારમાં પણ પુષ્કળ વિવિધતા છે. તમે જોયું કે આદિકોષ કેન્દ્રીમાં અત્યંત નાના સૂક્ષ્મ કદના કોષો પણ છે. એટલે આમ આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી કરતાં નાના છે, છતાં આ આદિકોષ કેન્દ્રીમાં સુકોષ કેન્દ્રી કરતાં કોષ વિભાજન ઝડપી થાય છે. અને એમાંય તમે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી લેશો ને તો એના આકારમાં પણ વેરિએશન જોવા મળશે. દાખલા તરીકે બેક્ટેરિયાની અંદર જુદા જુદા આકાર જોવા મળે છે, જેવા કે બેસિલસ, કોકસ, વિબ્રિયો, સ્પાઇરિલિયમ. આ બધા બેક્ટેરિયાના આકાર છે. આને દંડાકાર, ગોળાકાર, અલ્પવિરામાકાર અને કુંતલાકાર એવા ગુજરાતીમાં નામ આપી શકાય છે. ચાલો તો હવે આપણે આ આદિકોષ કેન્દ્રી કોષની રચના આકૃતિ સાથે સમજીએ. આપણે ઉદાહરણ તરીકે બેક્ટેરિયા જેવો એક આદિકોષ કેન્દ્રી કોષ લઈએ, એને માઇક્રોસ્કોપમાં મૂકીએ અને એની રચનાનો અભ્યાસ કરીએ. તો ચાલો આકૃતિ સાથે આપણે આદિકોષ કેન્દ્રી કોષની રચના જોઈએ.
એક આખી ટૂંકનોંધ છે લાક્ષણિક આદિકોષ કેન્દ્રી કોષની રચના. આપણે એને આકૃતિ સાથે સમજીએ અને એમાંથી અલગ અલગ ટૂંકા પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણે એને સમજીએ. ચાલો. લાક્ષણિક આદિકોષ કેન્દ્રી કોષની રચના ટૂંકનોંધ છે આખી. આપણે એને સમજીએ. એના માટે આપણે બેક્ટેરિયા જેવા એક આદિકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ લઈએ. આપણે બેક્ટેરિયાને સ્લાઇડમાં મૂકીને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરીએ તો એમાં તમને શું જોવા મળશે આપણે સમજીએ. ચલો આકૃતિ સાથે આપણે એને સમજીશું. ચલો, આ એક આદિકોષ કેન્દ્રી સજીવ છે બેક્ટેરિયા. તમે જ્યારે આવા આદિકોષ કેન્દ્રી સજીવને માઇક્રોસ્કોપમાં મૂકીને એનો અભ્યાસ કરશો તો સૌથી બહાર તમને એક કોષીય આવરણ જોવા મળશે. એક રક્ષણાત્મક કોષીય આવરણ જોવા મળશે જે 3 સ્તરનું બનેલું છે. આ સૌથી બહારનું આવરણ. જેમ સુકોષ કેન્દ્રી કોષમાં આપણને સૌથી બહાર કોષ દિવાલ જોવા મળતી હતી અથવા તો કોષરસ પટલ જોવા મળતું હતું, એમ આદિકોષ કેન્દ્રીમાં સૌથી બહાર તમને 3 સ્તરનું બનેલું રક્ષણાત્મક આવરણ જોવા મળશે. આપણે એને આકૃતિમાં બતાવીએ. આ 3 સ્તર છે ને એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, એટલે તમે એને સ્પષ્ટ રીતે અલગ ન પાડી શકો. આ તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરો તો તમને આ 3 સ્તર સ્પષ્ટ અલગ દેખાય. બાકી આ 3 એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે, એટલે આખું તમને કોષીય આવરણ દેખાય. એટલે સૌથી બહાર આપણને આવું 3 સ્તરનું બનેલું કોષીય આવરણ જોવા મળશે. આ 3 સ્તરમાં જે સૌથી બહારનું સ્તર છે એને ગ્લાયકોકેલિક્સ કહેવાય છે. અને એની અંદરની બાજુનું જે સ્તર છે એની નીચેનું એક કોષ દિવાલ છે અને સૌથી અંદરનું સ્તર છે તો કોષરસ પટલ છે. એટલે આવી રીતે વિશિષ્ટ રાસાયણિક બંધારણ ધરાવતા 3 સ્તરનું બનેલું આખું આ કોષીય આવરણ છે. આવું તમને જોવા મળશે. એમાં સૌથી બહાર આ જે ગ્લાયકોકેલિક્સ છે ને એમાં જુદા જુદા બેક્ટેરિયામાં વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને એના રાસાયણિક બંધારણમાં, એની જાડાઈમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે કેટલાક બેક્ટેરિયા છે ને એમાં આ ગ્લાયકોકેલિક્સ છે એ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, એકદમ ઢીલું. કેટલાક બેક્ટેરિયામાં જે બેક્ટેરિયામાં આ ગ્લાયકોકેલિક્સનું આવરણ એકદમ શિથિલ ઢીલું હોય છે એમાં એને શ્લેષ્મ સ્તર કહેવાય છે. જ્યારે કેટલાક બેક્ટેરિયાની અંદર આ ગ્લાયકોકેલિક્સ એકદમ મજબૂત સખત આવરણ સ્વરૂપે જોવા મળે છે, કડક મજબૂત આવરણ સ્વરૂપે જોવા મળે છે, એમાં એને કેપ્સ્યુલ કહેવાય છે. આ ગ્લાયકોકેલિક્સનું આવરણ સૌથી બહારનું આ એક રક્ષણાત્મક આવરણ છે. શાનું બનેલું છે? ગ્લાયકોકેલિક્સનું. અને ગ્લાયકોકેલિક્સની રચનામાં, એના બંધારણમાં અને એની જાડાઈમાં ફેરફાર જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયામાં આ ગ્લાયકોકેલિક્સ એકદમ શિથિલ, ઢીલા, છૂટાછવાયા આવરણ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે શ્લેષ્મ સ્તર કહીશું. અને કેટલાકની અંદર એકદમ સખત મજબૂત રચના ધરાવે છે, જેને આપણે કેપ્સ્યુલ કહીશું. અને પછી એની અંદરના ભાગે કોષ દિવાલ આવેલી છે. આ કોષ દિવાલ શું કામ કરે? આ કોષ દિવાલ આ બેક્ટેરિયાને આકાર આપે છે અને મજબૂતાઈ આપે છે. 2 કામ કરશે. મજબૂતાઈ આપે છે, જેના કારણે આ બેક્ટેરિયા તૂટી જતા નથી, એનું પતન થતું નથી. બેક્ટેરિયા તૂટતા નથી
અને એનો નાશ એટલે કે એનું પતન થતું નથી આ કોષ દિવાલના કારણે. અને સૌથી અંદરનું અગત્યનું કોષરસ પટલ છે. આ કોષરસ પટલ કેવું છે? સુકોષ કેન્દ્રીના કોષ જેવું છે. પસંદગીમાન અર્ધ પ્રવેશશીલ પટલ છે. આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, જેવું સુકોષ કેન્દ્રીમાં હોય એવું. અને એટલે જ પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે, પર્યાવરણ સાથે દ્રવ્યોની આપલે કરી શકે છે. કોણ? આ કોષરસ પટલ. બીજું, આ કોષરસ પટલ સાથે સંકળાયેલી બીજી રચનાઓ પણ છે. આ કોષરસ પટલ છે ને એ અમુક અમુક જગ્યાએ અંદરની તરફ અંતર્વલન પામે છે. આ રીતે અમુક અમુક જગ્યાએ આ રીતે અંદરની તરફ અંતર્વલન પામે છે, એટલે અંદરની તરફ વિસ્તરણ પામે છે, અલગ અલગ રીતે વિસ્તરણ પામે. બરાબર. આ જે કોષરસ પટલ છે એ અંદરની તરફ વિસ્તરણ પામે છે, અંદરની તરફ ફેલાયેલું હોય છે. એમાં કેટલીક જગ્યાએ આવી પુટિકા સ્વરૂપે વિસ્તરણ પામે છે અને કેટલીક જગ્યાએ આવું નલિકા સ્વરૂપે વિસ્તરણ પામે છે અને કેટલીક જગ્યાએ પટલિકાઓ પટલ સ્વરૂપે વિસ્તરણ પામે છે. આ પટલિકા એટલે આ કોષરસ પટલ એ સૌથી અગત્યનું છે. એ આ આદિકોષ કેન્દ્રીય કોષને પર્યાવરણ સાથે સંપર્કમાં રાખે છે, પર્યાવરણમાંથી દ્રવ્યોની આપલે કરાવે છે. આ કોષરસ પટલ એ વાસ્તવમાં સુકોષ કેન્દ્રીના પટલ જેવું જ છે અને એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. આ કોષરસ પટલનો કેટલોક ભાગ અંદરની તરફ વિસ્તરણ પામેલો છે, અંતર્વલન પામેલો છે. અને અંતર્વલન પામીને કેવી રચનાઓ બનાવે? આવી નલિકાઓ જેવી, ક્યાંક આવી પુટિકાઓ જેવી અને ક્યાંક આવી પટલ જેવી, એકદમ પાતળા પટલ જેવી પટલિકાઓ. અને આ બધી રચનાઓ છે એને મેસોઝોમ્સ કહેવાય છે. આ જે પુટિકા છે, પુટિકાઓ છે, અથવા તો પછી નલિકા છે, અથવા તો પછી પટલિકાઓ છે, આવો જે કોષરસ પટલનો અંતર્વલન પામેલો ભાગ, અંતર્વલન પામેલ રચના, એને શું કહેવાય છે? મેસોઝોમ્સ કહેવાય છે. આદિકોષ કેન્દ્રમાં આવેલી આ અગત્યની રચના ઘણા આને અંગિકા પણ કહે છે. એટલે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જેવા સજીવની અંદર પટલમાંથી નિર્માણ પામતી આવી મેસોઝોમ્સ નામની રચના આવેલી છે. અને આ રચના બેક્ટેરિયા માટે ખૂબ જ અગત્યની છે, અત્યંત આવશ્યક છે. કારણ કે એની મદદથી બેક્ટેરિયા શું કરી શકે છે? આ મેસોઝોમ્સ દ્વારા બેક્ટેરિયા છે ને એ શ્વસન અને સ્ત્રાવની પ્રક્રિયા કરે છે. એના કાર્ય પરીક્ષામાં તમને પૂછાય. શ્વસન અને સ્ત્રાવ મેસોઝોમ્સ દ્વારા કરશે. બીજું, આ મેસોઝોમ્સ દ્વારા નવી કોષ દિવાલનું નિર્માણ પણ થાય છે. આ મેસોઝોમ્સ દ્વારા જ ડીએનએનું નિર્માણ પણ થાય છે, સ્વયંજનન થાય છે. ડીએનએનું સ્વયંજનન. અને જ્યારે આ બેક્ટેરિયાનું કોષ વિભાજન થાય, નવા બાળકોષ બને, તો એમાં ડીએનએનું નિર્માણ પણ આ મેસોઝોમ્સ કરાવે છે. બાળકોષમાં ડીએનએની વહેંચણી, બાળકોષમાં ડીએનએની વહેંચણી એટલે કે વિસ્તરણ પણ આ મેસોઝોમ્સ કરાવે છે. આ સિવાય કોષરસ પટલની સપાટીનો વિસ્તાર વધારે છે. આ જો કોષરસ પટલની સપાટી અંદર ફેલાવી એનો વિસ્તાર વધાર્યો. કોષરસ પટલની સપાટીનો
વિસ્તાર વધારે છે અને આ ઉપરાંત એ પોતે ઉત્સેચકીય બંધારણ પણ બનાવે છે. ઉત્સેચકીય બંધારણ, બરાબર. એટલે આ ખૂબ જ અગત્યની રચના છે જે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જેવા સજીવની અંદર આવેલ છે. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, મેસોઝોમ્સ એટલે શું, તેનું સ્થાન અને કાર્ય જણાવો. તો આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જેવા સજીવો છે એમાં કોષરસ પટલ અમુક જગ્યાએ આ રીતે અંતર્વલન પામે છે, અંદર જાય છે, વિસ્તરણ પામે છે, ફેલાય છે અને કેવી રચનાઓ બનાવે છે, નલિકાઓ જેવી, પુટિકાઓ જેવી કે પટલિકાઓ જેવી રચનાઓ બનાવે છે, જેને આપણે શું કહીશું, મેસોઝોમ્સ. અને આ મેસોઝોમ્સ આ આદિકોષ કેન્દ્રીમાં શું કાર્ય કરે, તો આને કાર્ય એક તો શ્વસન અને સ્ત્રાવનું કાર્ય કરાવે, નવી કોષ દિવાલનું નિર્માણ કરાવે, ડીએનએનું સ્વયંજનન કરાવે, ઉત્સેચકનું બંધારણ બનાવે, બાળ કોષોમાં ડીએનએની વહેંચણી કરે અને કોષરસ પટલની સપાટીનો વિસ્તાર વધારે. ફરી એકવાર કયા કાર્ય કરશે, શ્વસન અને સ્ત્રાવ, કોષ દિવાલનું નિર્માણ, ડીએનએનું સ્વયંજનન, ઉત્સેચકીય બંધારણ, બાળકોષમાં ડીએનએની વહેંચણી અને કોષરસ પટલની સપાટીનો વિસ્તાર વધારે. આ મેસોઝોમ્સનું કાર્ય થયું. આ મેસોઝોમ્સનું નિર્માણ શામાંથી થયું, આ મેસોઝોમ્સનું નિર્માણ પટલમાંથી થયું. પટલમાંથી હા, કેટલાક બેક્ટેરિયાની અંદર, કોની અંદર, નીલહરિત લીલમાં, સાયનોબેક્ટેરિયામાં. ખાસ યાદ રાખજો. સાયનોબેક્ટેરિયામાં છે ને, એમાં આ મેસોઝોમ્સ ઉપરાંત બીજી એક આવી રચના કોષરસ પટલમાંથી બને છે. સાયનોબેક્ટેરિયામાં આવી રચના બને છે જેને ક્રોમેટોફોર કહેવાય છે. ક્રોમેટોફોર, રંજક દ્રવ્ય એવું આપણે કહીશું. આ ક્રોમેટોફોર છે, એમાં રંજક દ્રવ્ય છે. અને કયું રંજક દ્રવ્ય છે, હરિતકણ છે. અને એનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય છે. પણ આવું ક્રોમેટોફોર બધા બેક્ટેરિયામાં નથી. કયા બેક્ટેરિયામાં છે, સાયનોબેક્ટેરિયામાં. અને માટે જ સાયનોબેક્ટેરિયાને આપણે શું નામ આપીએ છીએ, જાણો છો, નીલહરિત લીલ. નીલહરિત લીલ. આ પ્રકાશ સંશ્લેષણ કરે, એમાં રંજક દ્રવ્ય છે, હરિતકણ છે. તો જેમ આ કોષરસ પટલમાંથી અંતર્વલન પામીને આ જે મેસોઝોમ્સ જેવી રચના બની છે, એવી જ રચના સાયનોબેક્ટેરિયામાં ક્રોમેટોફોર બને છે. એવી જ રચના સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલના અંતર્વલનથી બને છે ક્રોમેટોફોર. એ સાયનોબેક્ટેરિયામાં જ હોય છે, બીજા કોઈની અંદર હોતી નથી. આ તમે જ્યારે આ આદિકોષ કેન્દ્રી કોષને બેક્ટેરિયાની સ્લાઇડ બનાવીને માઇક્રોસ્કોપમાં જોશો તો તમને બહારથી આવું જટિલ આવરણ જોવા મળશે. વાસ્તવમાં એક રક્ષણાત્મક આવરણ છે જે 3 સ્તરનું બનેલું છે. કયા 3 સ્તર, ફરી એકવાર, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ. જેમાં સૌથી બહારનું સ્તર કયું છે, ગ્લાયકોકેલિક્સ. એની અંદર કયું છે, કોષ દિવાલ. સૌથી અંદર કયું છે, કોષરસ પટલ. આ જે ગ્લાયકોકેલિક્સ છે, કેટલાક બેક્ટેરિયામાં એકદમ શિથિલ, ઢીલા, પાતળા આવરણ સ્વરૂપે જોવા મળે, એને શું કહેવાય, શ્લેષ્મ સ્તર. જ્યારે કેટલાક બેક્ટેરિયા એકદમ મજબૂત, સખત આવરણ સ્વરૂપે જોવા મળે, એને કેપ્સ્યુલ કહેવાય છે. એની અંદરના ભાગે કોષ દિવાલ છે, જે આ બેક્ટેરિયાને, આ આદિકોષ કેન્દ્રીને આકાર અને મજબૂતાઈ આપે છે. એના કારણે બેક્ટેરિયા તૂટી જતા નથી અને એનું પતન થતું નથી. સૌથી અંદરના ભાગે કોષરસ પટલ છે, જે પોતે એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે અને સુકોષ કેન્દ્રના કોષ જેવું છે. આ કોષરસ પટલ એ પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે અને ખૂબ જ અગત્યનું છે. કેટલીક જગ્યાએ આ કોષરસ પટલ અંતર્વલન પામે છે અને શું બનાવે છે, મેસોઝોમ્સ બનાવે છે. અને આ મેસોઝોમ્સ એ કેવી રચનાઓ હોય છે, નલિકાઓ સ્વરૂપની, પુટિકાઓ સ્વરૂપની કે પટલિકાઓ સ્વરૂપની. અને એ જુદા જુદા કાર્ય કરાવે છે. ખૂબ જ અગત્યના
આ આદિકોષ કેન્દ્રીમાં એ શ્વસન પણ કરાવે, સ્ત્રાવ પણ કરાવે, એ નવી કોષ દિવાલ પણ બનાવે છે, સાથે સાથે કોષરસ પટલની સપાટીનો વિસ્તાર પણ વધારે છે, ડીએનએનું સ્વયંજનન પણ કરાવે છે. જ્યારે આ બેક્ટેરિયામાંથી નવા બેક્ટેરિયા બને ત્યારે બાળકોષમાં ડીએનએની વહેંચણી પણ એ કરાવે છે અને નવું ઉત્સેચકીય બંધારણ પણ બનાવે છે. કોણ? આ મેસોઝોમ્સ. જેમ મેસોઝોમ્સ આ કોષરસ પટલના અંતર્વલનથી બનેલી રચના છે, એવી જ કોષરસ પટલના અંતર્વલનથી બનેલી બીજી એક રચના ક્રોમેટોફોર છે, પણ એ દરેક બેક્ટેરિયામાં નથી. કોની અંદર છે? સાયનોબેક્ટેરિયામાં છે, જેની અંદર રંજક દ્રવ્ય હરિતકણ આવેલું છે અને શું કામ કરાવે છે? પ્રકાશ સંશ્લેષણ. બરાબર ને? તો આ રીતે બહારથી તમને આદિકોષ કેન્દ્રીમાં આવા આવરણો દેખાશે. તમને ખાલી ટૂંક નોંધમાં આટલો પ્રશ્ન પણ પૂછાય. આદિકોષ કેન્દ્રીમાં કોષીય આવરણ સમજાવવાને કોષીય આવરણ કહેવાય. આટલું વર્ણન લખવું પડે. અલગથી તમને મેસોઝોમ્સ પણ પૂછાય, અલગથી તમને કોષ દિવાલ પણ પૂછાય અને ગ્લાયકોકેલિક્સના ટૂંકા પ્રશ્ન પણ પૂછાય. હવે આપણે અંદરના ભાગે જોઈએ. જો તમે બેક્ટેરિયામાં અંદરના ભાગે જોશો તો લગભગ એના વચ્ચોવચ્ચ કેન્દ્ર ભાગે તમને ગૂંચળામય રીતે ગોઠવાયેલું ડીએનએ દેખાશે, જનીન દ્રવ્ય. તો આ બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીમાં આવું ગૂંચળા જેવું જનીન દ્રવ્ય આવેલું છે, આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય સારું બનેલું છે? ન્યુક્લિયોપ્રોટીનનું. ન્યુક્લિયોપ્રોટીન ડીએનએ પ્લસ પ્રોટીનનું બનેલું છે આ જનીન દ્રવ્ય. પણ આ જનીન દ્રવ્ય ખુલ્લું હોય છે, એની ફરતે કોઈ પટલ નથી. એટલે સુકોષ કેન્દ્રની જેમ અહીંયા જે જનીન દ્રવ્ય છે એની આસપાસ કોષ કેન્દ્ર પણ નથી અને કોષ કેન્દ્ર પટલ પણ નથી, કેમ કે આ તો કેવા છે? આદિકોષ કેન્દ્રી. આવું જનીન દ્રવ્ય જોવા મળશે. આ જનીન દ્રવ્યની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી. આ જનીન દ્રવ્ય ખુલ્લું જોવા મળે છે અને સુવિકસિત રંગસૂત્ર જેવું પણ નથી. આવું ગૂંચળામય છે, આવું જનીન દ્રવ્ય. બીજું, કેટલાક બેક્ટેરિયાની અંદર આવા જનીન દ્રવ્ય ઉપરાંત વધારાના નાના વલયાકાર ડીએનએ પણ જોવા મળે છે. આ જનીન દ્રવ્ય ઉપરાંત આ રીતે એકાદ બે હોય, કોઈની અંદર એક હોય, કોઈની અંદર બે હોય. આ વધારાના છે. જનીન દ્રવ્ય ઉપરાંત વધારાના આ જે વલયાકાર ડીએનએ છે, નાના વલયાકાર ડીએનએ, એને કહેવાય છે પ્લાસ્મિડ. કેટલાક બેક્ટેરિયાની અંદર આ આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય ઉપરાંત નાના વલયાકાર ડીએનએ જોવા મળે છે. કેટલાકની અંદર એક હોય છે, કેટલાકની અંદર બે હોય છે. એને પ્લાસ્મિડ કહેવાય છે. અને આ પ્લાઝમિડ શું કામ કરે છે? સૌથી અગત્યનું તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. પ્લાઝમિડ એ પોતે બેક્ટેરિયાની અંદર મોર્ફોલોજિકલ લક્ષણો પ્રદર્શિત કરે છે. કેટલાક વિશિષ્ટ મોર્ફોલોજિકલ લક્ષણો પ્રદર્શિત કરે છે. વિશિષ્ટ મોર્ફોલોજિકલ ને બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો પ્રદર્શિત કરે છે. એટલે કેટલાક બેક્ટેરિયાની અંદર આ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત વધારાનું આવું નાનું વલયાકાર ડીએનએ આવેલું છે, એને પ્લાઝમિડ કહેવાય છે. ને આ પ્લાઝમિડ કેટલાક વિશિષ્ટ બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો મોર્ફોલોજિકલ કેરેક્ટર્સ પ્રદર્શિત કરે છે. ઘણા બધા. એમાંનું એક છે એન્ટીબાયોટિક પ્રતિરોધકતા. એન્ટીબાયોટિકનો સામનો કરવામાં પ્રતિરોધકતા. અને આ પ્લાઝમિડનો ઉપયોગ છે ને આપણે બાયોટેકનોલોજીમાં કરીશું. તમારે બેક્ટેરિયાની અંદર બહારથી ડીએનએ ટ્રાન્સફર કરવું છે, તો ટ્રાન્સફર કરવા માટે તમે આ પ્લાઝમિડનો ઉપયોગ કરશો. 12મા ધોરણમાં આવશે બાયોટેકનોલોજીમાં. 12મા ધોરણમાં આપણે બીજા કોઈ સજીવમાંથી ડીએનએ કાઢીશું, જેને પરજાત અથવા તો વિદેશી ડીએનએ કહેવાય. અને એ ડીએનએને આ પ્લાઝમિડની મદદથી આપણે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરીશું.
એટલે ટ્રાન્સફોર્મેશનની જે પ્રક્રિયા છે ને એનું મોનિટરિંગ આપણે આ પ્લાઝમિડ દ્વારા કરીશું. એ આવશે 12મા ધોરણમાં. એટલે આનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં થાય છે. તો આવું આનુવંશિક દ્રવ્ય તમને બેક્ટેરિયામાં વચ્ચોવચ્ચ જોવા મળશે. વધતા વધારાના આવા વલયાકાર ડીએનએ પણ જોવા મળશે. એ સિવાય આખો જે બેક્ટેરિયાનો ભાગ છે એ ખાલી નથી. એમાં શું જોવા મળે છે? આવું આધારક દ્રવ્ય. અને આ જે આધારક દ્રવ્ય છે એને આપણે શું કહીશું? કોષરસ કહીશું. આ કોષરસ. આ જે આખું બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર આધારક દ્રવ્ય પથરાયેલું છે અને આધારક દ્રવ્યને આપણે શું કહીશું? કોષરસ કહીશું. આવું કોષરસ આવેલું હોય. હવે આ કોષરસની અંદર પણ કેટલીક સમાવિષ્ટ રચનાઓ છે, કેટલીક રચનાઓ આવેલી છે. આ કોષરસમાં મુખ્ય 2 રચનાઓ જોવા મળે. એક રિબોઝોમ્સ અને બીજું છે સૂક્ષ્મકાય. એક છે રિબોઝોમ્સ અને બીજું છે સૂક્ષ્મકાય. આ જે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જેવા સજીવો છે એના કોષરસમાં રિબોઝોમ્સ આવેલા છે અને એ રિબોઝોમ્સ એ આ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. એટલે અહીંયા આવા રિબોઝોમ્સ આવેલા હોય છે. રિબોઝોમ્સ છે કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. આ રિબોઝોમ્સ. રિબોઝોમ્સ અને આદિકોષ કેન્દ્રીમાં આ જે રિબોઝોમ્સ છે ને એ 2 પેટા એકમનો બનેલો છે. એક 30S અને બીજો 50S. આ 30S એ નાનો પેટા એકમ છે અને 50S એ મોટો પેટા એકમ છે. એટલે રિબોઝોમ્સ આ રીતે 2 ભાગમાં વહેંચાયેલા છે. આ નાનો એકમ છે રિબોઝોમ્સનો અને આ રિબોઝોમ્સનો મોટો પેટા એકમ છે. આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ 2 પેટા એકમોનું બનેલું છે, 30S અને 50S. એસ મતલબ સ્વેડબર્ગ યુનિટ એકમનું નામ છે, જે સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એના નામ ઉપરથી એને એસ લખવામાં આવે છે, સ્વેડબર્ગ યુનિટ. એટલે 30S અને 50S. આ રિબોઝોમ્સના બંને પેટા એકમો સામાન્ય રીતે છૂટા છૂટા હોય. કોષરસ પટલ સાથે જોડાયેલા આવા છૂટા છૂટા બંને પેટા એકમો છે. પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ બંને પેટા એકમો મેસેન્જર આરએનએ ઉપર આવીને જોડાય. આવું મેસેન્જર આરએનએ હોય. જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ રિબોઝોમ્સના બંને પેટા એકમો મેસેન્જર આરએનએ ઉપર આવીને જોડાય છે. ચલો આ 30S અને આ 50S બંને એકબીજા સાથે આવીને જોડાય છે અને એક મોટો પેટા એકમ બનાવે છે જેનું કદ 70S હોય છે. એટલે તમને પ્રશ્ન પૂછાય કે આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ એની સાઇઝ એનું કદ કેટલું? 70S. 70S પ્રકારના રિબોઝોમ્સ કહેવાય. આ સ્વેડબર્ગના યુનિટ ઉપરથી કદ આપેલું છે. એટલે જ્યારે આમ એનું કદ કેટલું છે? આમ આપણે માપીને જોઈએ રિબોઝોમ્સનું કદ આદિકોષ કેન્દ્રીમાં તો લગભગ આદિકોષ કેન્દ્રની અંદર આ રિબોઝોમ્સ છે 15 નેનોમીટરથી 20 નેનોમીટરનું કદ ધરાવે છે. રિબોઝોમ્સ આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સનું કદ કેટલું? 15 થી 20 નેનોમીટર. પણ એકમ પ્રમાણે રિબોઝોમ્સ કેટલા પ્રકારના કહેવાય? 70S પ્રકારના કહેવાય. એટલે આદિકોષ કેન્દ્રીમાં આ જે કોષરસ છે એમાં મુખ્ય 2 સમાવિષ્ટ રચનાઓ છે. એની અંદર આવેલી રચનાઓ કઈ? રિબોઝોમ્સ અને સૂક્ષ્મકાય. રિબોઝોમ્સ એ 2 પેટા એકમોનો બનેલો છે, 30S અને 50S. આ બંને પેટા એકમો જોડાય એટલે 70S બને. એટલે આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ કયા પ્રકારનો? 70S પ્રકારનો. સુકોષ કેન્દ્રીમાં 80S પ્રકારનો. એ બીજું અલગ છે, આપણે આગળ ભણીશું. હવે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ રિબોઝોમ્સ છે એ મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય. આ રીતે માન લો કે આ કોષરસ છે એમાં આવો મેસેન્જર આરએનએ છે, mRNA. આ બધું શું છે ને હું પછી તમને સમજાવીશ. મેસેન્જર આરએનએ છે. જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય
ત્યારે રિબોઝોમના બંને છૂટા છૂટા પેટા એકમો છે એ એકબીજા સાથે જોડાઈ જશે આ રીતે. અને હવે આ રિબોઝોમ્સ અને મેસેન્જર આરએનએ બંને ભેગા મળીને પ્રોટીન બનાવશે. આ બંને ભેગા મળીને શું બનાવશે? પ્રોટીન બનાવે. પ્રોટીન સંશ્લેષણ. એટલે કે રિબોઝોમનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ. હા, મેસેન્જર આરએનએ ઉપર આવો એક જ રિબોઝોમ સામાન્ય રીતે બનતો હોય છે, પણ ઘણી વખત એક કરતાં વધારે રિબોઝોમ બને છે. આ 2 બન્યા, 3 બન્યા. જ્યારે મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાય તો એને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ કહેવાય છે. શબ્દ યાદ રાખજો. એને શું કહેવાશે? પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ. પોલિઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ કહેવાય. અને રિબોઝોમ અને મેસેન્જર આરએનએ બંને ભેગા મળીને એક પ્રક્રિયા કરે છે, ટ્રાન્સલેશન. આપણે આગળ બધું સમજવાનું છે, અત્યારે નામ યાદ રાખજો. આ બંને ભેગા મળીને એક પ્રક્રિયા કરે છે, ટ્રાન્સલેશન. અને ટ્રાન્સલેશનની મદદથી શું થવાનું છે? પ્રોટીન બનવાનું છે. તો આવો રિબોઝોમ નામની રચના કોષરસમાં જોવા મળશે. એ સિવાય આખા કોષરસની અંદર ફેલાયેલી વિસ્તરણ પામેલી સૂક્ષ્મકાય નામની રચનાઓ પણ જોવા મળે છે અમુક જગ્યાએ. આવી સૂક્ષ્મકાય. સૂક્ષ્મકાય શું છે? સૂક્ષ્મકાય એમાં આરક્ષિત દ્રવ્યનો સંચય થયેલો છે. સ્ટોર, રિઝર્વ ફૂડ, આમાં આરક્ષિત દ્રવ્ય એનો સંચય થયેલો છે આ સૂક્ષ્મકાય. એટલે આખા કોષરસની અંદર આવી ઘણી બધી ફેલાયેલી આવી સૂક્ષ્મકાય નામની રચના છે. એમાં આરક્ષિત દ્રવ્યનું, આમાં ફોસ્ફેટ કણિકાઓ છે, ગ્લાયકોજન કણિકાઓ છે, સિયાનોફાયસિન કણિકાઓ છે, એનો સંગ્રહ કરતી આ રચના છે. હા, આ જે સૂક્ષ્મકાય છે ને એ પુટિકા જેવી રચના તમને દેખાય, પણ એની ફરતે પટલ નથી, પટલવિહીન રચના છે. સૂક્ષ્મકાય પટલવિહીન રચના છે. એ સૂક્ષ્મકાયની અંદર શેનો સમાવેશ થાય? સૂક્ષ્મકાયની અંદર કેટલીક આરક્ષિત દ્રવ્યો સંચય પામેલા છે. કયા આરક્ષિત દ્રવ્યો સંચય પામેલા છે? તો ફોસ્ફેટ કણિકાઓ હોય, ગ્લાયકોજન કણિકાઓ હોય, સિયાનોફાયસિન કણિકાઓ હોય. પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય તો અહીંયા લખું છું કે આવી સૂક્ષ્મકાય છે જુદા જુદા સ્વરૂપની. ફોસ્ફેટ કણિકા સ્વરૂપની હોય, એમાં ગ્લાયકોજન કણિકાઓ આવેલી હોય, કે પછી સિયાનોફાયસિન કણિકા આવેલી હોય. આવી જુદી જુદી કણિકાઓ ધરાવતી, સંચિત કણિકાઓ ધરાવતી આ જે પુટિકા જેવી રચના છે એને સૂક્ષ્મકાય કહેવાય છે. અને એની ફરતે આવું પટલ હોતું નથી. આ યાદ રાખજો. બરાબર. આમે તમે જાણો છો કે આદિકોષ કેન્દ્રીયમાં જે અંગિકાઓ છે પટલ વગરની છે. રિબોઝોમ્સ પટલ વગરનું, સૂક્ષ્મકાય પણ પટલ વગરની છે. આવી અંગિકાઓ તમને આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળશે. ચલો ફરી એકવાર આખી રચના સમજી લઈએ. લાક્ષણિક આદિકોષ કેન્દ્રીય કોષની રચના હજી થોડી ઘણી બાકી છે, પણ અત્યાર સુધીનો આપણે જે અભ્યાસ કર્યો એને રિવિઝનમાં લઈ લઈએ. તમને આ ટોકનોન સ્વરૂપે પણ પૂછાય, આકૃતિ ઉપરથી તમને સરળતાથી સમજાઈ જશે. ચલો પહેલાં આપણે શું કર્યું કે ભાઈ કોષમાં રહેલી જે પુષ્કળ વિવિધતાઓ છે આપણે એનો અભ્યાસ કર્યો. પહેલાં આપણે કોષના જુદા જુદા કદ જોયા, પછી જુદા જુદા આકાર પણ આપણે આકૃતિમાં બતાવ્યા, અને હવે આપણે આ લાક્ષણિક કોષનો સંપૂર્ણ પરિચય આપવો છે, એની સંપૂર્ણ રચના જોઈ છે. તો લાક્ષણિક કોષ 2 પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે આદિકોષ કેન્દ્રથી કરી કે ભાઈ આદિકોષ કેન્દ્રી છે એમાં બેક્ટેરિયા પણ આવી શકે છે, નીરહરિત લીલ પણ આવી શકે છે, માઇકોપ્લાસ્મા પણ આવી શકે છે, પપલો આપણે એવું પણ એને કહીએ છીએ. આદિકોષ કેન્દ્રી ભલે નાના છે સુકોષ કેન્દ્રી કરતાં, પણ એમાં કોષ વિભાજન ઝડપી થાય છે. હા, એના આકારમાં પણ ફેરફાર હોય છે. બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી લો તો એમાં જુદા જુદા આકાર હોય. એમાં બેસિલસ હોય, વિબ્રિયો હોય, સ્પાયરિલિયમ હોય, આવા જુદા જુદા આકારો તમને જોવા મળે છે.
પણ આપણે સૌથી પહેલાં અને અગત્યની એની રચના જોવી છે. તો એના માટે તમારે બેક્ટેરિયા જેવા કોઈ આદિકોષ કેન્દ્રી સજીવ લઈ લેવા પડે, એની સ્લાઇડ બનાવવી પડે અને માઇક્રોસ્કોપમાં જોઈને એનો અભ્યાસ કરવો પડે. તો અહીંયા બેક્ટેરિયાની માઇક્રોસ્કોપિક આકૃતિ મેં તમને બતાવી છે. ચલો આપણે આવા બેક્ટેરિયા લીધા. તમે આવા બેક્ટેરિયાને માઇક્રોસ્કોપમાં જુઓ છો એટલે સૌથી પહેલાં બહારની તરફ તમને કોષીય આવરણ દેખાશે. આ કોષીય આવરણ 3 સ્તરનું બનેલું હોય, રક્ષણાત્મક આવરણ છે અને જટિલ રાસાયણિક બંધારણ ઘટકોનું બનેલું છે. એમાં સૌથી બહારનું જે આવરણ છે ગ્લાયકોકેલિક્સ, એની નીચેનું કોષ દિવાલ અને સૌથી અંદરનું કોષરસ પટલ. ગ્લાયકોકેલિક્સ એના બંધારણમાં અને એની જાડાઈમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયાની અંદર આ ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે છે, એકદમ પાતળું ઢીલું, જેને શ્લેષ્મ સ્તર કહેવાય, અને કેટલાકમાં એકદમ સખત મજબૂત આવરણ છે જેને કેપ્સ્યુલ કહેવાય છે. એની અંદરના ભાગે કોષ દિવાલ છે. એ કોષ દિવાલ આ આદિકોષ કેન્દ્રી કોષને આકાર અને મજબૂતાઈ આપે છે અને એના કારણે જ આ જે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી છે તૂટી નથી જતા, એનું પતન નથી થતું. અને સૌથી અગત્યનો અંદરનો ભાગ જે તમને અલગથી ટોકનોન સ્વરૂપે પૂછાય, કોષરસ પટલ, જે એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે અને સુકોષ કેન્દ્રના પટલ જેવું જ છે. આ જે કોષરસ પટલ છે ને, એની અંદર કેટલીક જગ્યાએ આવું અંતર્વલન જોવા મળે છે. કોષરસ પટલ આવું અંતર્વલન પામે છે. અંતર્વલન પામીને આવી નલિકાઓ છે, આવી પુટિકાઓ છે કે પટલિકાઓ જેવી રચના બનાવે છે. આ જે બધી રચનાઓ બનીને એ બધી રચનાઓને મેસોઝોમ્સ કહેવાય છે. મેસોઝોમ્સ કોઈ એક રચનાનું નામ નથી. આ જે કોષરસ પટલ અંતર્વલન પામીને જે નલિકાઓ બનાવે, પુટિકાઓ બનાવે કે પટલિકાઓ બનાવે, આ બધી રચનાઓને મેસોઝોમ્સ કહેવાય છે. યાદ રાખજો. અને મેસોઝોમ્સ ઘણા બધા કાર્ય કરે. કેવા કાર્ય કરે? શ્વસન સ્ત્રાવ, કોષ દિવાલનું નિર્માણ પણ કરાવે, એમાંથી કોષરસ પટલની સપાટીનો વિસ્તાર પણ વધે, ડીએનએ સ્વયંજનન કરાવે. જ્યારે કોષ વિભાજન થાય, નવા બેક્ટેરિયા બને, તો એ બાળકોષમાં ડીએનએની વહેંચણી પણ કરાવે અને ઉત્સેચકો પણ બનાવે છે. કોણ? આ મેસોઝોમ્સ. સૌથી અગત્યનું. આ બધું તમને ટૂંકા પ્રશ્નમાં અને એમસીક્યુમાં પણ પૂછાય. ચલો, આ સિવાય જો સાયનોબેક્ટેરિયા જેવા આ આદિકોષ કેન્દ્રી હશે તો એમાં આ મેસોઝોમ્સ ઉપરાંત બીજી પણ એક અંતર્વલન પામેલી રચના દેખાય છે. કોષરસ પટલમાંથી અંતર્વલન પામેલી બીજી પણ એક રચના દેખાય છે, જેને ક્રોમેટોફોર કહેવાય, જેમાં રંજક કણ, હરિત કણ છે અને પ્રકાશ સંશ્લેષણ કરાવે. એટલે જ સાયનોબેક્ટેરિયાને આપણે શું કહીએ છીએ? નીલ હરિત લીલ કહીએ છીએ. આ તમને કોષરસ પટલમાં દેખાશે. ચલો, આ તો તમે બહારનું આવરણ માઇક્રોસ્કોપમાં જોયું. અંદર શું દેખાશે? અંદરના ભાગે તમને આવું આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય દેખાશે, જે અત્યંત ગૂંચળામય છે ને ખુલ્લું છે. એમાં કોષ કેન્દ્ર પટલ પણ નથી ને કોષ કેન્દ્ર પણ નથી, કેમ કે આ તો કેવા છે? આદિકોષ કેન્દ્રી. ખાલી આવું ન્યુક્લિયો પ્રોટીનનું, ડીએનએ અને પ્રોટીનનું બનેલું આવું ગૂંચળું છે. આ સિવાય, આ જનીન દ્રવ્ય સિવાય તમને કેટલાક બેક્ટેરિયાની અંદર એકદમ નાના વલયાકાર ડીએનએ જોવા મળશે, જેને પ્લાસ્મિડ કહેવાય. કોઈની અંદર એક હોય, કોઈની અંદર બે પણ હોય છે. આ પ્લાસ્મિડ છે ને, કેટલાક વિશિષ્ટ બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો પ્રદર્શિત કરે છે, મોર્ફોલોજિકલ કેરેક્ટર્સ, જે તમે બહારથી જોઈ શકો એવા લક્ષણો પ્રદર્શિત કરે છે. એમાંનું એક લક્ષણ છે એન્ટીબાયોટિક પ્રતિરોધકતા. એન્ટીબાયોટિકનો સામનો કરી શકે છે. અને પ્લાસ્મિડનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? બાયોટેકનોલોજીમાં, 12મા ધોરણમાં. આ પ્લાસ્મિડની મદદથી તમે શું કરી શકો છો? બહારથી જે નવું ડીએનએ આવે, પરજાત ડીએનએ, વિદેશી ડીએનએ, એને આ બેક્ટેરિયામાં પ્રવેશ કરાવી શકો છો, ટ્રાન્સફર કરાવી શકો છો. આ પ્લાસ્મિડનું એક અગત્યનું કાર્ય છે. આ સિવાય આ બેક્ટેરિયાની અંદર તમને આધારક દ્રવ્ય જોવા મળશે, જેને આપણે શું કહીશું? કોષરસ. આ જીવંત આધારક દ્રવ્ય છે. એ કોષરસની અંદર પણ કેટલીક અમુક રચનાઓ આવેલી છે, સમાવિષ્ટ રચનાઓ, એમાં સમાયેલી રચનાઓ. કોષરસમાં સમાયેલી રચનાઓ કઈ છે? મુખ્ય બે. એક તો રિબોઝોમ્સ અને બીજું સૂક્ષ્મકાય, બંને પટલવિહીન છે. એમાં જે રિબોઝોમ્સ છે ને, એ કોષરસ પટલ સાથે જોડાયેલા છે, એની સાથે સંકળાયેલા છે. અને રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું? પ્રોટીન બનાવવાનું. આ આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ 70S પ્રકારના છે, જે બે પેટા એકમના બનેલા છે, એક નાનો અને બીજો મોટો.
નાના પેટા એકમને 30S કહેવાય, મોટાને 50S કહેવાય. આ રિબોઝોમ્સ જ્યારે પ્રોટીન બનાવશે ને ત્યારે આ બંને પેટા એકમો આ મેસેન્જર આરએનએ સાથે જોડાય, મેસેન્જર આરએનએ સાથે જોડાય અને ટ્રાન્સલેશન કરાવે, જેના કારણે શું બને? પ્રોટીન બને. આમ તો જનરલી સામાન્ય રીતે મેસેન્જર આરએનએ સાથે આવો એક જ રિબોઝોમ જોડાય છે, પણ ઘણી વખત મેસેન્જર આરએનએ સાથે આવા વધારે રિબોઝોમ જોડાય તો એને પોલિઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ કહેવાય છે. બરાબર. આ રિબોઝોમ્સ આ કોષ રસની અંદર રહેલી એક રચના આપણે જોઈએ. એવી બીજી રચના પણ તમને કોષ રસમાં આવી પથરાયેલી ફેલાયેલી જોવા મળશે, જેને સૂક્ષ્મકાય કહેવાય. સૂક્ષ્મકાયની અંદર શું હોય? સૂક્ષ્મકાયની અંદર સંચિત દ્રવ્ય હોય, આરક્ષિત દ્રવ્ય હોય, રિઝર્વ ફૂડ હોય. એ રિઝર્વ ફૂડ શું હોય એના આધારે સૂક્ષ્મકાયના નામ. કાં તો એની અંદર આવી ફોસ્ફેટ કણિકા હોય, ઘણાની અંદર, કોઈની અંદર ગ્લાયકોજન કણિકા હોય, કોઈની અંદર સિયાનોફાઇસિન કણિકા હોય. આવું રિઝર્વ મટીરિયલ છે. હા, એની ફરતે કોઈ પટલ કે આવરણ હોતું નથી. તો આવી સૂક્ષ્મકાય તમને આની અંદર જોવા મળશે. આ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાની અંદર જોવા મળતી કેટલીક રચનાઓની આપણે વાત કરી. પણ જો હવે આમ તો સામાન્ય લાક્ષણિક રચના આવી ગઈ. આપણે આ જે બેક્ટેરિયા બતાવ્યો છે ને અચલિત છે. માન લો કે જો ચલિત બેક્ટેરિયા હોય ને તો એમાં આ કોષ દિવાલ છે ને એના ઉપરથી એક પાતળી તંતુમય રચના ઉત્પન્ન થાય છે. જો ચલિત બેક્ટેરિયા હશે તો કેવી હોય આપણે આકૃતિમાં સમજાવીએ. આ મુદ્દો તમે કોષ દિવાલ સાથે લઈ શકો, પણ આપણે અલગથી લીધો. કેમ કે લાક્ષણિક બેક્ટેરિયામાં આટલું હોય, પણ કેટલાક ચલિત બેક્ટેરિયા બે ટાઈપના હોય છે, એક અચલિત અને બીજા ચલિત. એટલે આપણે આ પહેલી આકૃતિ સમજાય રહી અચલિત બેક્ટેરિયાની હતી. હવે માન લો કે આ બેક્ટેરિયા ચલિત છે. જો બેક્ટેરિયા ચલિત હોય તો એની કોષ દિવાલ ઉપરથી પાતળી તંતુમય રચના ઉદ્ભવે છે આ રીતે. આવી પાતળી તંતુમય રચના હોય. આ રચનામાં શું છે? હું તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક એનો ફોટોગ્રાફ બતાવું, આકૃતિ બતાવું. એટલે જે ચલિત બેક્ટેરિયા હશે ને તો ચલિત બેક્ટેરિયાની અંદર આવી પાતળી તંતુમય રચના આવેલી છે, જેને કસા કહેવાય. આ કસા છે. અને કસાની રચનામાં શું હોય છે? કસાની રચનામાં નીચે બેઝલ બોડી તલસ્તકાય હોય અને એની ઉપર આ તલસ્કાય છે, એની ઉપર આવું અંકુશ હોય છે અને સૌથી ઉપર આવો પાતળો તંતુ હોય છે. એટલે તમે જો કસાની રચનાને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો તો એની અંદર તમને આવા ત્રણ ભાગ દેખાશે: તલસ્કાય, અંકુશ અને તંતુ. તલસ્કાય છે એ કોષ રસપટલ સાથે જોડાયેલી છે, એનું મૂળ એનો ઉદ્ભવ છે. પછી આવા હૂક અંકુશ જેવી રચના છે અને સૌથી લાંબો જો ભાગ હોય પાતળો તંતુ જેવો, આ તંતુ એ પાતળો તંતુ જેવો કસાનો સૌથી લાંબો ભાગ છે, જેની મદદથી આ બેક્ટેરિયા પ્રચલન કરી શકે છે, હલનચલન કરી શકે, ગતિ કરી શકે. અને આ કસાની ગોઠવણી, એની સંખ્યામાં બેક્ટેરિયાની જુદી જુદી જાતિમાં ફરક હોય છે. કેટલાકમાં કસા 2 હોય, કેટલાકમાં 4 હોય, વધારે હોય. એની ગોઠવણીમાં પણ વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત કોષ દિવાલ સાથે સંકળાયેલી બીજી પણ રચનાઓ જોવા મળે છે. સપાટીય રચના. આ સપાટીય રચના કહેવાય. આ આદિકોષ કેન્દ્રી અથવા તો બેક્ટેરિયા જેવા જે કોષ છે એની સપાટી ઉપર આવેલી રચના. એની સપાટી ઉપર એક તો તમને જો એ ચલિત બેક્ટેરિયા હશે તો આવી કસા દેખાશે. બીજું એની સપાટી ઉપર તમને શું દેખાય? પીલી અને ફિમરી. જો આવી પીલી જેવી રચના હોય, આકૃતિ ઉપર ધ્યાન આપજો. આ પીલી છે, પીળી નહીં, પીલી. આ પીલી છે ને પોલી નલિકામય રચના છે.
આ પીલી. અને બીજી રચના છે ફીમરી. આ ફીમરી છે ને એ તંતુમય રચના છે, એકદમ પાતળા પ્રોટીનના બનેલી તંતુ જેવી રચના છે. આમાં નલિકા પોલી નથી, પાતળા તંતુઓ છે. ફીમરી. બરાબર. એટલે આ જે આદિકોષ કેન્દ્રી સજીવો છે બેક્ટેરિયા જેવા, એની સપાટી ઉપરથી પણ તમને કેટલીક રચનાઓ દેખાશે. જો ચલિત બેક્ટેરિયા હશે તો તમને આવી કસા દેખાશે. આ કસાની અંદર મુખ્ય 3 ભાગ આવેલા હોય, એક તલસ્કાય, બીજો અંકુશ અને ત્રીજો તંતુ. એમાં તંતુ એ સૌથી લાંબો ભાગ છે. આ કસાની મદદથી બેક્ટેરિયા હલનચલન, પ્રચલન અને ગતિ કરી શકે છે. આ કસાની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે, એની ગોઠવણીમાં પણ ફેરફાર હોઈ શકે છે. આ સિવાય સપાટી ઉપર તમને બીજી 2 રચના પણ દેખાઈ શકે છે. એક તો આવી નલિકામય રચના પીલી જે અંદરથી પોલી છે, અને બીજી આવી તંતુમય રચના પ્રોટીનના બનેલા તંતુ છે ને ફીમરી કહેવાય છે. આ પીલીનો ઉપયોગ આ બંને રચનાઓ છે ને પ્રચલનમાં નથી વપરાતી, ખાલી કસા જ પ્રચલનમાં વપરાય છે. આ બંને રચના પ્રચલનમાં નથી વપરાતી. એમાંથી આ પીલીનો ઉપયોગ છે એ બેક્ટેરિયા સંયુગ્મનમાં કરે છે. સંયુગ્મન એ બેક્ટેરિયાનું એક પ્રકારનું લિંગી પ્રજનન છે. કેવી રીતે થાય આપણે આગળ કહીશું. સંયુગ્મનમાં કરશે. અને આ ફીમરીનો ઉપયોગ શેમાં કરશે? આધાર સાથે ચોંટી રહેવા માટે, યજમાન સાથે ચોંટી રહેવા માટે. માન લો કે આ બેક્ટેરિયા કોઈ પાણીમાં છે, તરતા હોય વહેતા પાણીમાં, અને એ બેક્ટેરિયા આ વચ્ચે કોઈ પથ્થર આવે તો એ વહેતા પાણીમાં પથ્થર સાથે ચોંટી રહેવા માટે આ ફીમરીનો ઉપયોગ કરશે. અથવા તો યજમાનમાં પેશી કોષો સાથે ચોંટી રહેવા માટે આ ફીમરીનો ઉપયોગ કરશે. એટલે ફીમરીનો ઉપયોગ બેક્ટેરિયા ક્યાં કરે છે? આધાર સાથે ચોંટી રહેવા માટે. માન લો કે પાણીમાં તરતા હોય તો આજુબાજુ કોઈ પથ્થર હોય એની સાથે ચોંટી રહેવા માટે, અને યજમાનની અંદર વસતા હોય તો યજમાન પેશીના કોષો સાથે ચોંટી રહેવા માટે. અને આ પીલીનો ઉપયોગ ક્યાં કરશે? આ ફીમરીનો ઉપયોગ ચોંટી રહેવા માટે. પીલીનો ઉપયોગ ક્યાં કરશે? પીલીનો ઉપયોગ સંયુગ્મનમાં, એક પ્રકારના પ્રજનનમાં કરશે. પીલી પોલી નલિકાઓ છે. યાદ રાખજો, પીલી અને ફીમરીનો તફાત આવે. પીલી એ પોલી નલિકા છે, ફીમરી એ પાતળા તંતુઓ છે પ્રોટીનના બનેલા. તો આવી લાક્ષણિક આદિકોષ કેન્દ્રની રચના તમને માઇક્રોસ્કોપમાં જોવા મળશે. અહીંયા આપણે લાક્ષણિક આદિકોષ કેન્દ્રની પાયાની બેઝિક આધારભૂત રચના પૂરી કરી.